આ ગુજ્જુભાઈ ગિરીશકુમારની પ્રતિભાથી તમે વાકેફ જ છો. હવે મેં મારા ફાજલ સમયમાં સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. કવિતા, ગઝલ, નવલિકાઓ લખવાનું શરૂ કર્યું છે. જોકે મને બાળપણથી જ સાહિત્યનો શોખ છે અને ભાષા ઉપર પ્રભુત્વ પણ ખરું. તમને સમજાવો, બહુ સહેલું છે. ગુજરાતી ભાષામાં 3 પ્રકારના સ છે. આ પાયાનું જ્ઞાન તમને મળી જાય તો તમે પણ ગુજરાતી સડસડાટ અને કડકડાટ બોલી શકશો. સગડીનો સ, સકોરાનો સ અને ષટકોણનો સ. આ 3 વચ્ચેનો તફાવત તમારે હંમેશા ધ્યાનમાં રાખવાનો, તો તમે શુદ્ધ સાહિત્યકાર બની જશો. પપ્પા, કાલે મારે ગુજરાતીની એક્ઝામ છે, હું તો મને આ 2 વર્ડ લખતા અને બોલતા શીખવાડશો? બેટા વર્ડ નહીં, શબ્દ બોલવાનું. શબ્દ. આ લાવ, શું છે? મહાવિનિષ્ક્રમણ, બરાબર છે? આ વર્ડ સમજી ગયો, આ શબ્દ. અને આ બીજો છે અસ્વસ્થતામાં. હા, બરાબર, ચાલો બસ. પણ એનો અર્થ તો સમજાવો. ભાઈ જો, બહુ સહેલું છે બેટા. આ જો, આ જે શબ્દ છે ને મહાભિનિષ્ક્રમણ, એ જોડાક્ષર છે. મહાભિની એટલે શું? અત્યંત ભીની, બહુ ભીની. વત્તા સંક્રમણ એટલે સંક્રમણ. ખ્યાલ આવી ગયો તને? અને આ છે અસ્વસ્થતામાં. એટલે શું અસ્વસ્થ? એનો અર્થ જ એ શબ્દમાં છુપાયેલો છે બેટા. જો છૂટું પાડ. અસ્વસ્થ થામાં એટલે ન થા. અને બીજો અર્થ છે અસ્વસ્થ થામાં, એટલે માને ઉદ્દેશીને પણ આ વાપરી શકાય. ખ્યાલ આવી ગયો બેટા? થેન્ક યુ પપ્પા. સરસ. હવે હું ગુજરાતીમાં પાસ થઈ જઈશ. પણ પપ્પા, મને ઇંગ્લિશમાં ચેકોસ્લોવાકિયાનો સ્પેલિંગ શીખવાડો ને. એટલે નવું કાઢે તું બધું. ચેકોસ. જો બેટા, હું છે ને ગુજરાતી ધરતીનો ગુજરાતી સાહિત્યકાર છું. પૂછવું હોય તો મને તો ગુજરાતના શહેરોના સ્પેલિંગ પૂછ. કડી, KADI. વાવ, VA. પણ પપ્પા, શંખેશ્વરનો સ્પેલિંગ શું થાય? જો બેટા, શંખેશ્વર આપણું ધાર્મિક સ્થળ છે. એને અંગ્રેજીમાં લખાય જ નહીં. સમજી ગયો? પાપ લાગે બેટા. હા, ચાલ. હવે મને એમ કહેજો, મેં તને ગઈકાલે મારી કવિતાની લખેલી ચોપડીઓ તારા સાહેબને વંચાવવા આપેલી, તે એમને વંચાવી? હા, વંચાવેલી ને. સરસ. એ વાંચીને અમારા સાહેબ બેભાન થઈ ગયેલા. અરે, માથે બરફ ઘસવો પડ્યો તો. ચડી ગયેલી ગરવી માંડ હેઠે ઉતરી. આ મારી કવિતાઓનો પ્રભાવ છે, સમજો દીકરા? શું છે? પચે એને જ પચે. શું છે? આ PTC ભણેલા શિક્ષકોને ના પચે. પપ્પા, રહેવા દો ને લાયરી. તમારી કવિતાઓ મમ્મીએ બકરીને ખવડાવી દીધી હતી, તો બિચારી બકરીએ મેં બોલવાનું છોડી દીધું. મારી ઉચ્ચ કવિતાઓ તારી તુચ્છ માએ બકરીને ખવડાવી? એ તો બકરીને કવિતા નથી ખાવી, પણ મમ્મીએ કવિતાના કાગળ પર રોટલી મૂકી એટલે સ્કીમમાં કવિતા ખાઈ ગઈ. નીકળ, બહાર નીકળ. જોયું સાહેબ? એક સાહિત્યકારની દુર્દશા જોઈ તમે? સાહેબ, હું 26 વર્ષનો થયો ને ત્યારે મેં મારા બાપાને હિંમત કરીને કહ્યું, બાપા હવે તો મારા લગ્ન કરાવો. હવે હું 26નો થયો. મારા બાપા મને કહે, નહીં ગિરીશિયા, હજી તું અણસમજુ છે, સમજણો થા પછી તારા લગ્ન કરશો. અરે પણ મેં કહ્યું, હું સમજણો ક્યારે થઈશ? તો મારા બાપા મને કહે, જે દી તને સમજાશે કે લગ્ન એ મજા નહીં પણ સજા છે, એ દિવસે તારામાં અક્કલ આવી કહેવાશે. ને આજે મને એમની વાત સાચી લાગે છે. ખરેખર કહું છું ભાઈ, આ મારી બેટી આપણી ઘરવાળીઓ પીપળાને આમ દોરીઓ વીંટાળતી જાય ને ભગવાન પાસે માંગતી જાય, ભવો ભવ મને આજ પતિ દેજે. અરે પણ હું એમ કહું કે આપણને કઈ ચોઈસ જેવું જ નહીં. આપણે માટે કોઈ તહેવાર જ નથી ગોતાયો. હશે યાર, શું કરવું, કેટલી વાતો કરવી આ લગ્ન જીવનની ને મારી બૈરીની. અરે એટલા પુરાણ છે ને. હમણાં તમે નહીં માનો, આ પુરાણ પરથી મને યાદ આવ્યું. હમણાં એક ચેનલ વાળાએ મારો નંબર શોધી કાઢ્યો, મને ફોન કરીને કે ગિરીશભાઈ, અમે પત્ની પુરાણ ઉપર એક સિરિયલ બનાવીએ છીએ
અને એમાં અમારે તમારા લગ્ન જીવનના પ્રસંગો સામેલ કરવા છે. મેં કહ્યું, હે ભાઈ ખસી ગયું તારો ફોન મૂકી દે તું. અમારે બર બૈરીની વાતો સંભળાવીને તમારે આખી દુનિયાના દાંત કઢાવવા છે. અરે ભાઈ આવું છે ભાઈ, લગ્ન જીવન એટલે શું છે, ચાલ્યા કરે. પરણી જાવ ને પછી એકબીજાની આદત પડી જાય. એ સૌથી મોટો મંત્ર હું તો એમ કહું છું કે એડજસ્ટમેન્ટ કરી લેવાનું આપણે. બિલકુલ. હું ને સુશીલા પરણ્યા ને એ દિવસે જ અમે નક્કી કરી લીધેલું, બહુ ક્લેરિફાઈ કર્યું. મેં કહું, જો સુશીલા એક વાત સમજી લે, જીવનમાં દરેક મોટા નિર્ણયો હું લઈશ, નાના નિર્ણયો તારે લેવાના. આજની ઘડીને કાલનો દાડો, આટલા વર્ષ નીકળી ગયા, તમે નહીં માનો હજી સુધી એક મોટો નિર્ણય લેવાનો વારો જ નથી આવ્યો. અને એડજસ્ટમેન્ટની વાત કરું ને તો શું ભાઈ, ચાલશે, ફાવશે ને ભાવશે, આટલું શીખી લો ને એટલે લગ્નનું ગાડું ગબડ્યા કરે. આ ગઈકાલે મારો હિતુ રડતો રડતો હિબકા ભરતો મારી પાસે આવ્યો, પપ્પા પપ્પા. મેં કહ્યું, શું થયું તને? મમ્મીએ વેલણ માર્યું. મેં કહું, ચૂપ થઈ જા, એમાં ફરિયાદ કરવા શું આવ્યો ડોબા? આટલા વર્ષમાં મેં કોઈ દિવસ ફરિયાદ કરી છે? ગઢા.